સહજથી જીવજો, હઠથી કદી ઈશ્વર નથી મળતા. અરે બધી પાર્વતીને ક્યાંય શંકર નથી મળતા. પિતા પર્વતનું ઘર છોડીને નીકળતી જે પીવું માટે એ બધી કાંઠાળી નદીઓને અહીં સાગર નથી મળતા. કવિ થાવું એ કિસ્મત છે કે કુદરતની કરામત છે સાહેબ? કવિ થાવું એ કિસ્મત છે કે કુદરતની કરામત છે? બધાને સાઈ શબ્દો એટલા સુંદર નથી મળતા. આ દુનિયામાં આવ્યા છીએ, કઈક કરીને જ આવું છે. નામનું મહત્વ છે, બાકી એને નનામી કહેવાય. રોતા આવ્યા છીએ ને હસતા જાય ને તો એ જિંદગી જામી કહેવાય. બાકી તો કેટલાય આવે ને કેટલાય જાય સાહેબ, એ હંધી ગુલામી કહેવાય. આ રાષ્ટ્ર માટે, દેશ માટે, સમાજ માટે જો આપણે ક્યાંક પણ ઉપયોગમાં આવીએ, ક્યાંક પણ લોકોને મદદ કરીએ, ક્યારેય નિષ્ફળ ન જાય સાહેબ. અહીંનું કર્યું અહીંયા જ છે. જ્યારે મા દીકરાને જન્મ આપે, 9 મહિના ઉદરમાં રાખે, એ માની મમતા, માના વાત્સલ્ય, માતૃત્વની વાત કરવી છે. આજે મા વિશે કેટલા કવિઓએ લખ્યું છે. મજાદરના પાદરમાંથી પદ્મશ્રી દુલાભાયા કાગ લખે કે મોઢે બોલું માં ને મને હાચે નાનપણ સાંભળે, એ તો મોટપની મજા હવે કડવી લાગે કાગડા. માં તો માં છે સાહેબ. જનની જણ તો ભગત જણ કા દાતા ને કા સૂર, નહીતર રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર. આ ભારતની જનની જનેતાને કીધું છે કે હે જનેતા, તારી કુખે તું એવા દીકરાને જન્મ આપ કા ભગત જણ, કા સુરવીર જણજે, દાતાર જણજે, બાકી તું વાંજણી રહેજે હો. પણ તારી કુખને લજવે ને એવા દીકરાને જન્મ નો આપ. જ્યારે માં વૃદ્ધ થાય, આંખે દેખી નથી શકતી. કવિ ઇન્દુલાલ ગાંધી બહુ સરસ મજાની વાત લખે. ઘરડા ઘરમાં એ માં બેઠી છે, ગઢપણમાં હરી સાંભળે, પણ આ માને રટણ લાગ્યું છે. એક જ રટણ કર્યા કરે છે, મારો દીકરો ક્યારે આવશે? દીકરો મુંબઈ કામ કરવા ગયો છે. એક જ રટણ છે. મારો દીકરો શું કરતો હશે? એને ખાધું પીધું તો હશે ને? એ માં એમ નથી પૂછતી કે જાજુ કમાતો હશે, એમ પૂછે કે એને ખાધું હશે, એને નોકરી જડી હશે. એ માની મમતા છે. આજે મારા ને તમારા હૈયામાં કોતરાઈ ગયું એવા ઇન્દુલાલ ગાંધી, એમના શબ્દોને એવો આંધળી માનો કાગળ આજે મને કહેવાનું મન થાય છે. આ ડાયરો આંધળી માના કાગળની રાહ જુએ છે. ડાયરા એ ખાનદાનીનો આંબો જીવાયેલો છે. ઈ માં ટપાલ લખે છે એના દીકરાને. મુંબઈ ગામે એનો દીકરો નોકરીએ ગયો છે, કામ કરવા હાટું ગયો છે. 5 વર્ષોના વરહ વીતી ગયા છે. બાપ દીકરાના હજી સુધી કોઈ સમાચાર જેડા નથી. અને ત્યારે ઈ માં ટપાલ લખાવે છે એના દીકરાને, પણ શું કે અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત, કે અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત. પૂનમ ચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત, ગગોએનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે. એ માં ટપાલ લખાવે છે બાપ.
ભરેલું અંતર જેનું સાગર જેવડું સર પૂનમ ચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખર ગગોએનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે ગગોએનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે વરહોના વરહ વીતી ગયા 5 વરહ થઈ જાય છે હજી સુધી એક પણ ભાઈ પહોંચી નથી મને લખ કે મારી 5 વરમાં પહોંચી નથી એક પાય લખ કે મારી 5 વરમાં પહોંચી નથી એક પાય કાગડિયાની ખબર કી મને હજી મળી નથી ભાઈ સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દાડા સમાચાર સાંભળી તારા રોવું મારે કેટલા દાડા ડોશીના આંખમાંથી આહુડાની ગડગડ ધારા થાય હું કામ ને ખબર પડે છે એનો દીકરો શું કરે છે રોજ નૈત નવા લુગડા પહેરે છે ત્યારે માં કહે છે રોજ હોટલમાં ખાય છે કે હોટલનું જાજુ ખાઈસમાં રાખજે ખર્ચી ખૂટીનું માપ દવા દારૂના દોકડાય આપણે કાઢીશું ક્યાંથી બાપ કાયા તારી રાખજે રૂડી આ ગરીબની જ છે મૂડી કાયા તારી રાખજે રૂડી ગરીબની જ છે અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સર પૂનમ ચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત ગગોએનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે